તો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે જે માતાજીના જે નોરતા ચાલી રહ્યા છે અત્યારે, તો એમાં આજે પાંચમું નોરતું છે માતાજીનું. તો અમારા ઘરે આજે દાદાને મીન્સ કે દાદાને બહેનો બનાવી છે. સો અમારા ઘરે આજે નવદુર્ગા બધા જમવા આવ્યા છે. સો ચલો તમને દેખાડું. બધા જમવા બેઠા છે, આવી ગયા છે ઘરના અને જમવા બેઠા છે. તો લેટ્સ ગો, તમને બધાને બતાવું કોણ કોણ અમારા ઘરે આવ્યા છે. તો કન્ટિન્યુ રહેજો. લેટ્સ ગો. તો તાર રસોઈમાં છે નિકિતાબેન કુંજબિહારી સાધુ રસોઈ બનાવી રહ્યા છે. પાર્થભાઈ પાપડ ખાઈ રહ્યા છે. રસ ઉપર ઢાંકી દે. આ બધા બેનો બરોબર જમાડજો. ઓછું રાખો ને તો વાગશે તમારે. આપણે ડબલ ખાઈને જવાનું. હા, ડબલ ખાઓ. ધીરે ધીરે ખાઓ. એક કલાક હા, જેટલો હું જાઉં. પ્રસાદ કહેવાય ને. હા, નવરાત્રીમાં આ બધું બાપુને કઈ કુંદન કરવું પડે ને. બાપુને કઈ કુંદન કરવું પડે ને. આ લેવાય નહીં મળ્યું નહીં બેટા. રસ આપ બાપુને. રસ બાપુ માન તો રાખો. નહીં બાપુ ઘરે નહીં ખાતી. થોડે આપણે સમજી જાય. એક જ હાથ રાખો. તમે માણસો ને બાપુ કોઈ પીરસતા જ નહીં. તમને પહેલે કે પીરસ્યું બાપુ ક્યાંય બહુ પીરસો ના નીકળે. તમે બહેનો બહુ આ બહેનો તરીકે આપણે શું કરવા વધારે મોટો બેન સૌથી મોટો હવે આમર ગયો મીઠો એક ચમચી લો નહીં આપ તમને હાવ ઓછો આપો મને આને પી જઈવો ના નહીં હા ઓ બાપા રે બાપુ આખી ના બોલતો ને બોલ હવે નહીં બોલ ચાલ થોડું લેતો આવ આમ બાકી ના મને કોઈમાંથી ગાલ દે ના પણ છે જ નહીં જરાય નહીં છે જ નહીં તમ બાકી ચાલ આવતો મમ્મી બીજો ના સમજી લે હાથ લઈ લ્યો અમાર સુધી એમ સારું કરાય હા લાઈટ નહીં ના આલે બધો ના બધો ના થોડો તો મજા આવશે ના ભાઈ બાપુ બધા ડાયટ મારો ના લેવાય આ પછી શું લાઈન ઉભી છે બસ આ ત્રણે કાઉન્ટર ઉપર છે. એક પૂરી બનાવે છે, એક ભજીયા બનાવે છે, બીજું ખબર નહીં કઈ. હા, ભજીયાનો લોટ બનાવે છે. હા આવી ગયા બીજું. તો ફેમિલી અત્યારે બધા જમી લીધું છે. અમે અમારા તરફથી જે બી દેવાનું છે દાદા તરફથી એ અમે દઈ રહ્યા છીએ. સાડીને જે કાર્ડને કવરને દેવાનું છે. તો લેટ્સ ગો. ચલો તમે લઈ જાઓ, બતાવો. આપણે જો સંબંધી ભગવાનના નાતે આ જન્મનો કોઈ સંબંધી બધા તો નથી. આવું કામ કે સૌરાય કેટલું તો આવું બળના સંબંધો બંધાય આપણા ના તમારું નાનાવાનું હોય તો જાય ઓબ્રોમાં સત્સંગ કરો. કોઈને અપેક્ષા નહીં, ના તમારા અપેક્ષા ના મારે કરો. મારે કોઈ સ્વાર્થ નહીં, તમારો કોઈ સ્વાર્થ. બરોબર. અને જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં સંબંધ સાચો લાંબો થાય.
બરોબર અને એવી જગ્યાએ જ મજા આવે અમને હિન્દુ આપણે જેમ જ એક દિવસ એક જગ્યાએ કથામાં આગળ આપેલા હતા બાપ આ દુનિયામાં બાપની પણ એટલી જરૂર છે માની પણ એટલી જરૂર છે એટલે જેને નથી ને એને દો એટલે આપણે કાશી તમે શું કાશીમાં તમે શું બોલ્યા હતા અમારે એક નથી અમારે માન બાપ તમે કીધી કાશી કથામાં આપણા લોકો બોલતા ને ના કાશીમાં કર્યું. કાશી આ કાશી મેં કીધું ભગવાન કાશીને સાક્ષી બોલો છું તો એ વચન આજે મારું પડવા જેટલા વર્ષે ને મેર પડ્યો હા પણ બહુ સારું કેટલા સરસ એ બધું ક્યાં જરા સાંભળો આવી ગયા મમ્મી એક મારી વાત મમ્મી એક મારો નિયમ આજ એક જ છે. બાપુ બોલ આજે મેં જે ભાવથી બધાને બોલાયા આ તક મને સમજજો હા અને આજે બહુ કદાચ કોઈ પાંચ કહેશે કે એક હાથ ઉપર નાખતા એનું એક કારણ છે મારું વચન મેં આપ્યું છે ને અમે અમારો કેવો અવતાર છે સાધુ અવતાર બહુ અમારું વચન તૂટી જાય ને તો આજનું મારું બધું પૂરું થયું હજી એક પણ રૂપિયો કોઈ ચીજ નહીં આ અમારે જેને ભૂલ કરી છે પણ તમે કઈ કરશો પછી પૂછે વાંધો નહીં બધું આપણે કોઈએ કશું દેવા નથી બસ આજે આશીર્વાદ દે તમને ભાઈના ઘરમાં આવો આમ મજા આવે આજનો સંબંધ પુષ્પાબેન મારો અલગ છે મારું એવું થાય બાબુજીની સાથે નહીં, બોલો ભાઈ. મંદિર આગળથી જવાને કે નીલાબેન ઉતારી દે. તમારે આવું છે ને? તમારે આવું ચાલે? કે મંદિર ઉતારી દે. કવર દેતા જજો. અરે અમારું પાછું લેવાનું ને અમારા શું કરો નહીં, આપણું અલગ છે તમે માનો. જ્યાંને જે રીતે ઉપર પણ આ બધું તમારું છે આ મારું વિશેની જે રીતે વિશે કવર ભાઈ તમે દો. છોકરાઓ બધા ઉભા આગે બોલો નહીં તમારે વાત નથી. આટલું બધું ના હોય બાપુ પણ તમે કઈ નહીં, આમાં ફૂલની પાકડી જ છે. અને અમારે અમે છોકરો ના લઈએ. ના ના સ્વાગત છે. તો અમે આ તમારો નથી અમે છોકરા ના પાડે. આજે બેન સ્વાગત છે. મેં બાપાનું સ્વાગત છે. પછી આપવાના આપણે. હા પછી આલવાના. એક વાર મારો નિયમ છે ને મારો વ્રત. આમાં કઈ મૂકીને ફૂલની પાકડી અમારું સાધુ. પાર્થ પાર્થ એ પાર્થ અને અમારે બહુ ગમે બાપુ અમને કશું ના પપ્પા લાગે ને બાપ ના કરી એવું લાગે છે. આ પપ્પા પાર્થને બોલો કોણ કેમ કે બાપા કાંઈ કરો. શહેરથી સંપર્કનું કાર્ય એમથી બધા અમારે દાદા માન રાખે